નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિર્ણય લાગુ પડી રહ્યો છે દેશમાં 40 કરોડ જેટલા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, એટલે કે શ્રમિક કોડ લાગુ કરવામાં આવ્યા છે। નવા લેબર કોડ સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે। આ 4 નવા કોડ દેશભરમાં લાગુ થઈ ચૂક્યા છે। તેની અમલવારીને લઈને હવે સવાલ થઈ રહ્યો છે કે તેની અમલવારી કરવામાં આવશે કે કેમ, અમલવારી કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે કે પછી તેમાં ઢાંક પીછોડો કરવામાં આવશે। સવાલ એ છે કે જ્યારે લેબર કોડ દેશમાં લાગુ કરવામાં આવ્યા છે તેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે, કર્મચારીઓ માટે કેટલી ગેરંટી રહેશે પોતાના રક્ષણ માટે, પોતાના અધિકારોના રક્ષણ માટે। મહિલાઓ માટે પણ, મહિલા જે કર્મચારી હોય તેમના માટે પણ આ નવા લો જે છે તે મુજબ કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે અને દેશમાં જ્યારે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા ત્યારે નવી વ્યવસ્થામાં કયા કયા પડકારો છે, નવી વ્યવસ્થા લાગુ કરવા માટે કંપનીઓ માટે અને કામદારો માટે કયા પડકારો રહેશે, સાથે સાથે કામદારો માટે અને કંપનીઓ માટે કયા પ્રકારની હાલાકી રહેશે અને જ્યારે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હોય તો તેનું મોનિટરિંગ કરવા માટે કોઈ વ્યવસ્થા છે કે કેમ, આવા અનેક પાસાઓ પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે નવા જે લેબર કોડ દેશમાં લાગુ કરવામાં આવ્યા છે તે શ્રમિકો માટે સુધારો છે કે પછી વિરોધી છે। ચર્ચા કરીશું આ તમામ મુદ્દા પર। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।